આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેકમાં તેનું વ્યસન વધી રહ્યું છે. પરંતુ વધુ પડતો ઉપયોગ માનસિક અને શારીરિક સમસ્યાઓનું કારણ પણ બની રહ્યો છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને જાપાનના આઇચી પ્રાંતના ટોયોકે શહેરે સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નગરપાલિકાએ રજૂ કરેલા પ્રસ્તાવ અનુસાર પ્રાથમિક શાળાના બાળકો રાત્રે 9 વાગ્યા સુધી, જ્યારે વિદ્યાર્થીઓ અને પુખ્ત વયના લોકો રાત્રે 10 વાગ્યા સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે. શહેરના મેયરે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ કોઈ દંડ કે પ્રતિબંધ માટે નહીં, પરંતુ પરિવાર સાથેનો સમય વધારવા અને આરોગ્ય શિક્ષણ પર સ્ક્રીન ટાઈમની અસરો ઘટાડવા માટે છે. આ પ્રસ્તાવ પછી નાગરિકોમાં ચર્ચા શરૂ થઈ છે. 21 થી 25 ઓગસ્ટ દરમિયાન શહેરને 120થી વધુ કોલ અને ઈમેલ મળ્યા, જેમાંથી લગભગ 80% લોકોએ તેનો વિરોધ કર્યો. કેટલાક લોકોએ કહ્યું કે આ વ્યક્તિગત અધિકારમાં દખલ છે. જો કે સમર્થકોએ આ પગલાંને આવકાર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે તેનાથી સ્માર્ટફોનનું વ્યસન ઘટશે. જો આ બિલ પસાર થશે તો તે જાપાનનું પહેલું શહેરવ્યાપી નિયમ બનશે, જે બાળકો જ નહીં પરંતુ તમામ નાગરિકો માટે લાગુ થશે. તો ડેનમાર્કમાં શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધની યોજના છે અને દક્ષિણ કોરિયામાં માર્ચ 2026થી દેશભરમાં શાળાઓમાં મોબાઈલ ફોન લાવવાનો પ્રતિબંધ લાગુ થવાનો છે.